રામપર 1000 રૂપિયા સમરતદાન દાજીભાઈ મેળુ દેગામ, 1000 રૂપિયા ભરતદાન દાજીભાઈ મેળુ દેગામ અને 251 રૂપિયા ડીવાયએસપી સાહેબના ડ્રાઈવર. ગોવિંદભાઈ પાલિયા અને પછી જયદેવભાઈ. હા, હાલો. ખૂબ સારા ભાવથી પ્રેમથી પ્રદીપભાઈ, શક્તિદાનભાઈ, સાગરદાનભાઈ બધાઈ ભજનો ગઝલો ભગવતીને અરજ અને ચરજ જે કહ્યો તે સંભળાવ્યા બાદ બધા ડાયરાનો ભાવ છે એટલે 5-10 મિનિટ આપના ઘડીક બેસજો એટલે 5-10 મિનિટ હવે હું બોલી બધા કે છે એટલે હું કારણ કે પરોણો અને પહુ એ ગરધણી ને વહુ ગરધણી એટલે કાળુભાઈ ગણાય. 1001 રૂપિયા રૂપેશભાઈ હજનારી વાળા તરફથી દાદાને ભેટ મળે. વાહ. પણ એવે જ્યારે ભાગ્ય બડો તો રામ ભજ અને વખત બડો તો કચ્છ દે, અકલ બડી તો ઉપકાર કર દેહ ધર્યો ફલીએ. અને આવા મહાપુરુષ એમ કહી શકે કે લાગા હું પહેલો લળી પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણી પસાય. એટલે મહાત્માના ચરણમાં વંદના કરી થોડા ટાઈમ માટે બધાનો ભાવ છે. મને પણ ખૂબ આનંદ આવ્યો છે આપ બધાને મળી. જ્યોત જણા 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 જલી રહી છે. અમારા જયદેવભાઈ મને પાસે ભલામણ કરતા ગયા છે જાતા જાતા જ્યોતની આગળ 2 લાહોરી કટાર લઈ અને ક્ષત્રિયાણી બિરાજમાન છે અને પડખે ઉભો હોય પુરુષ એક પછી એક અવાજ કરતો તો આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. પણ મુખાકૃતિમાંથી જ્યારે નિરાશા છવાણી પ્રસ્વેદ બિંદુ લાગ્યા, જ્યોતની પાસે બેઠેલી ક્ષત્રિયાણીએ પૂછ્યું તું કા દરબાર મુખાકૃતામાંથી નિરાશા કેમ? અને પેથલજી રાઠોડ જેવો પુરુષ એમ કે રજપૂતાણી કળિયુગ પલોઠી વાળીને બેહી ગયો કે કા કે એક હાથ કરી આવી ઉભી રહી એના બદલે આ 100 હાથ કર્યા તો આવ્યા નહીં. પણ ભૂલ મારી છે કે એક નાની એવી દીકરી માથે મેં આવડો મોટો ભરોહો મૂક્યો. અને તેથી ક્ષત્રિયાણીએ કીધું તો દરબાર જગદંબાને યાદ કરવી હોય, ઈશ્વરને યાદ કરવો હોય તો હાથ ન કરાય, નાદ કરાય. હાથમાં નાદમાં મને કે હું મેં 10 પ્રકારથી નાદ થાય. અહીં સાધુ સંત બેઠા છે પૂછજો નાદના પ્રકાર 10. પણ સરળ ભાષામાં કહું તો હાથમાં નાદમાં ફેર કેટલો કે આપણે ઓંચરીની પડથા રહેવું પડે ને કાળીઓ કોચરું ફળી આમ કરે અને એને જે હાંકલો કરીએ હડ આ હાથ થયો. કારણ કે એમાં અભિમાન જોર ભરેલી બાબતો કે મારું ફળિયું છે. પણ એનો એ આદમી હોય, હથિયાર કાંઈ હાથમાં ન હોય, હાંકડી શેરી હોય ને થોડું અંધારું થઈ ગયું હોય અને બાવળો કૂતરો કડવા ધોડે ને પીંડીને આંબુ આંબુ થઈ જાય અને દાંતડીઓ ભળાઈ જાય ને એ વખતે જે થઈ જાય
આ નાદ, એ અવાજ બીજો નીકળે, આમ હૃદય ઊંડો સ્વાર્થી નીકળે. એમ આ પૃથ્વીરાજજી રાઠોડને એમ કહે છે કે રાજપૂત હાદ ન કરાય, નાદ કરાય. અને એટલે ઈશ્વરદાસ મહાત્મા પણ એ કહે છે કે ગોળાંકૃત ચક્ર ન વક્ર ગણિત, આનો પાર ન પામી શકાય. પછી જગદંબા હોય તો ભલે અને ઈશ્વર હોય તો ભલે. હું તમને કડી ભાવની બે કડી યાદી કરાવું છું. વાર્તા તો જયદેવભાઈ કરે કે મને હું વાર્તા નથી કરતો. એટલે આવી છે વારે ભાઈ કથા, આપ જાણો છો, કથા કોઈ જાણી નથી. બચુભાઈ જેવા સમર્થ વાર્તાકાર, એની પાસેથી આપણે બધા સમાજે સાંભળી જ હોય ભલામણા. પણ આવી રાજલ ઉદાની વારે ચરાડવાના પાદરમાંથી એ કેવું લાગ્યું એનો ભાવની હું તમારી આગળ બે કડી રજૂ કરું છું. કેવો દેખાણો કે એવા દીપે રે એ તોળાય દેવલો અને ધમ કે છે કાય ગૂગલ કે ધૂપ રે રાજલ ઉદાની એવી આરદારે સુણી ને વારે ભેળિયાના બે છેડા છૂટા મેલા એ 8 મહિનાનું જેમ વર્ણન કરતા હોય કે 8 મહિનાની કાળે વાદળી આબા મંડળની માથે હાટ કરતી જતી હોય અને ચારણ સાહિત્યમાં વર્ણન થતું હોય કે હસમસ ખડાયું વ્યમ હલબલ કટટ ઘઉં ઘટ કાળ યો એડડાટ ઘઉં પહોંચડી યંબર તાલ લઈ દઈ તાલ યો મધરાક લાયલ નાચ મોરા અને ઠમક હૈયા થનક ને સદલ સંબર મેઘ ડંબર ગડ યંબર ગડગડા જરી ગડ યંબર ગડગડા વરલાક છમ છમ થિયા વેલા જળે મસિયા જબકતી દુલરાજ મેઘા કમર દીપે લળક ખાગા લળકતી ગહકત બ્રહ્માંડ ઢોલ ગેબી અને ફજ લઈ લાડો ફરે સદલ સંબર મેઘ ડંબર ગડ યંબર ગડગડા જરી ગડ યંબર ગડગડા મલપંત ટોળા મેખિયું આ ધોલ ડુંગર આડ્યું ફૂલઝાડ સુગંધ સગલ પહેલી જંગલ પહાડા જાડિયું ડાઢાળ કે હરગીર ડણકે થડક હરણા થર થરે સદલ સંભર મેઘ ડંબર ગડ યંબર ગડગડા જર ગડ યંબર ગડગડા જળ ભર્યા નદીયું વહે ઝરણા મોલાતું ઝૂલે મળી વો ઢણ લીલા ધરી અંગડે વસુંધા દીપીવળી અનગળ નીપજ ખેત અનરી પહુડા દુખ પર જળે સદલ સંભર મેઘ ડંબર ગડ યંબર ગડગડે થાવ મંડે કાગા નીંદરમાં હોતેલા રાધાજીને બપૈયાનો અવાજ કાને પડે પીવું એમ અને કાગા નીંદરમાંથી રાધાજી જાગી જાય ને ઓરડામાંથી હોંશરીમાં ફળિયામાં આવી અને શબ્દ છૂટી જાય કનૈયા અને ગોપીઓ ભેળી થઈને કે ક્યાં છે અને ગોપીઓ એમ કહેતી હોય કે વીરહી જનોના હૈયા બે તક પીયું સુર પુકાર યા અકલાઈ દલડે ઓજપી જબકીન રાધા જાગિયા ગોવિંદ મળતા ગોપીઓ ને તન મન વ્યાધિ ટળે સદલ સંભર મેઘ ડંબર ગડ યંબર ગડગડે આવી જેમ 8 મહિનાની વાદળી જાતી હોય એવું ભેળિયાનો જે છેડો છૂટો મૂક્યો છે એ લાગે. પણ કેવો દેખાણો કેવા બાસે રે વાદળિયે એ કાળો જ બેલિયો અન વીજળીએ કાય વરદાલીનો રાજલ ઉદાની એવી આરદારે સુણી ને વારે આવજે. મારો કહેવાનો તાત્પર્ય એ તો કાંઈ પેથલજી રાઠોડ એમ કે છે માં કે હું કે સાંભળ કે શું કે એવું નાગલ્યું રે રાજલ ભરો હે મેં નાવડું ઈ બાઈ શ્રદ્ધાનો મારો દીવડો નો બુજાય રે રાજલ ઉદાની એવી આરદારે સુણી ને વારે શ્રદ્ધાનો
શ્રદ્ધાનો દીવડો રાખો એ બુજાવો ન જાય. પેથલજી એમ કે છે કે માં મારો શ્રદ્ધાનો દીવડો ન બુજાવજો. અને એ જ અનુલક્ષીને કવિ કાગનું પણ એ જ કહેવું છે. કવિ કાગ પણ એ જ કહે છે કે માડી તારી મેરુનો દરિયો મોટો, એમાં લાખ લાખ લહેરું ચડે, અને માડી તાતો મેરુનો મેહુલો મંડાણો, એમાં ગોમ વ્યોમ ગાજી ઉઠે, પણ જેને શંકાની છતરી ઉઘાડી કાળજી એના કોરા રહે. શંકાની છત્રી ઉઘાડી એના કાળ કે કોરા રહ્યા. બાકી જેને ભરોહો હોય નાભીથી નિહરે અને ધણીને સુણે ધા, તો તારી હરજમાં ક્યાંક ઉણપ છે. તો બાકી વાયો કળિયુગ વા, આ તો નાભીથી નિહરે અને ધણી ન સુણે ધા. ઈશ્વરને સાંભળવું પડે, જગદંબાને સાંભળવું પડે. અને મહાત્મા યશોદાસ જેવા પરમહંસની ગતિએ પોગેલા મહાપુરુષો જો હરિરસનો અભ્યાસ કરો તો ભલે, આરાધનો અભ્યાસ કરો તો ભલે, દેવ્યાણનો અભ્યાસ કરો તો ભલે, પણ એમાં એક એક શબ્દ જીવનને સત્યનો રાહ બતાવી શકે, ચારણનું જીવન કેવું એ બતાવી શકે. અને એટલા જ માટે એ દેવ્યાણના છંદોમાં પણ એ ભાવ બતાવ્યો છે જગદંબાને, અને એવો જ ભાવ ઈશ્વરદાસે હરિરસમાં બતાવ્યો. અને પાછું સાધુનું જીવન બતાવીને એમ કે કૂડો દેવરો મંડાણ મોડ ગીરી મેર સબે કૂડો કૂડો હેજ મીકો પીઠ કૂડો અહંકાર. છેલ્લે આજ જે આપણે જે હીરાને ટાંકવાના આવ્યા ને એ તેદી ઈશ્વરદાસે એમ કીધું તો કાચો કામ કેલાકારી મીનાકારી કામ કાચો કાયકો ભણાવ કાચો કાચો સબે કાજ કાચો રાજ ઇન્દ્ર હુકો આપ હિ બ્રહ્માંડ કાચો સાચો બાવા સાચો એક ઈશ ડાકો શ્યામ બકુડો દેવરો મંડાણ મોડ ગીરી મેર સબે કૂડો કૂડો હેજ મીકો પીઠ કૂડો અહંકાર. આવજો જીવનના છેલ્લા ટોચની બ્રહ્મ તત્વની જેમ ટચલી આંગળીએ જેમ ઉભો રહે. મેઘાણી તો એમ લખે છે કે તત્વજ્ઞાનની ટચલી આંગળીએ ડાળે જેમ ઉભા રહી અને કોઈ વ્યક્તિ જવાબ આપે, એમ ચારણ મહાત્માએ તત્વજ્ઞાનની ટચલી ડાળે ઉભા રહીને આ સમાજને એવું સરળ ભાષામાં બધા સમજી શકે એવી ભાષામાં આપે છે. એટલે એ મહાપુરુષને લાખ લાખ હું વંદન કરું છું. અત્રે ઉપસ્થિત તમામ મારા જ્ઞાતિબંધુઓ અને બીજી કોઈ જ્ઞાતિના પધાર્યા હોય, દાદાને માનવાવાળા, દાદાને ભાવથી ભજવાવાળા, લોક સાહિત્ય કે ભજનના પ્રેમી, એ બધાને હું વંદન કરું છું. છેલ્લે આપની સામે એક કડી રજૂ કરું છું કે હે બાપ, બીજું કાંઈ નહીં પણ આટલું ધ્યાન રાખજો કે કેટલું કે માન સરોવર એ નીપજે મોતી, એમાં હંસને ચારો હોય. 18 વરણ જો આપણને દેવી પુત્ર કહેતા હોય તો આપણી જવાબદારી જાજી છે, એ 100%. દરબારો પણ આપણે માન આપે છે, આહિર મામા માન આપે છે, 18 વરણ ટૂંકમાં માન આપે છે. તેની જવાબદારી જાજી હોય અને એ જવાબદારી આપણે નિભાવી અને આવો દાડો આપણી ઉપર અને જગદંબા આપણી ઉપર અમી દ્રષ્ટિ રાખે અને આપણે પ્રેમથી નિભાવી શકીએ એવી એની પાસે પ્રાર્થના કરીને આ છેલ્લે એક કડી હું એના ચરણે ધરું છું કે હે બાપ, અમારા કરોડો ગુનો હોય તો માફ કરજે, પણ કે ચિત્તમાં તારી એ સબિયું શોભે એવા ઉજળા જીવન એ દેવ દેવાંશી આખોલિયા દીપે અનગુણિયલ ભક્તિ ગંગ જાયો ગોવિંદ ને જાણી વિમળ માને આપજે વાણી એ જ જાયો ગોવિંદ ને જાણી વિમળ માને આપજે વાણી. હરિઓમ તત્સત. જય ભગવતીની જય માતાજી. હવે આપની સમક્ષ રજૂ થાય છે બચુભાઈના ચિલ્લાન જેવી જયદેવ ગઢવી. જયદેવ ગઢવી એવા એક ચમત્કાર સાથે આવી રહ્યો છે.
કર્નલ મારી બેન. શું કામ ખબર છે? કરણીજી મંદિરમાં 51,000 રૂપિયા કિશોરદાન નારણદાન બોક્સા તરફથી ભેટ આપવામાં આવે છે. હસ્તે બિપિનભાઈ. બોલો કરણી માત કી. એક ફેરે તાલીઓથી બતાવી લ્યો. દેવાવાળો 51,000 દે છે, તમારા તો 2 હાથ જ છે. बेर क्यों बेर हो अबेर हो रही अरत देर हो छुड़ान राव शेख को मुल्तान में ग्रगी छुड़ान राव शेख को मुल्तान में ग्रही जपट बिच बिछाय माथो समड़ी अछान रात रात दशो पेवणो गही मां દાનજી બહુ અદ્ભુત માની રચના એમણે રચી. આ મારી રચના નથી, આ કોણે રચી છે મને ખબર નથી, પણ અહીંયા આજે પણ આરતીમાં અહીંયા ગાય છે ચા મંદિરે કરણીજી. મને ખબર નથી કોણે રચી છે. હા અહીંયા કેવી રીતે ખબર? कर्नल मारी बैल क्यों बैल हो लगी जगदम्ब मोरी बैल क्यों बैल हो लगी कर्नल मारी बैल क्यों बैल हो लगी जगदम्ब मेरी बैल छुड़ान राव शेख कमुल तान में लगी जपट पीठ बिठाय महत समड़ी भई
બિકાજીનો પ્રસંગની વાત માં સુઢાણા રાવ શેખ કો મુલતાન મેં રહી મુલતાનના પાટણમાં બિકાજી રાવ શેખા જોવા મજાની વાત બિકાજી રાઠોડ બ્રજ ચંદા ભણા મેર પહાડા મોડ ભોતો રાજ કરી રાઠોડ માં પ્રસન્ન થાય ને જગદંબા પ્રસન્ન થાય ને અદ્ભુત છે જગદંબાનો નિયમ જ છે હા હમંકીએ બહાને કી ગસબાક ધુતાલીએ વાગીએ ડમર ડાગ હમંકીએ બહાને કી હસીબાક ક્યાં ગયા કવિરાજ ક્યાં હમંકીએ બહાને કી ગસબાક ધુતાલીએ વાગીએ ડમર ઓલી જે જગદંબા કાકા આમ તો ભાયા બેવન તો કાકા નહીં બે તો મને મજા તમે બેસો તો મને ગમશે હમણે ભાઈએ કીધું ને બિકાજી માના બકરા ચાલતા માં પ્રસન્ન થઈ હે બેગા માગ 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 પ્રસન્ન થયો હા તો ઈ જગદંબા છો હમણે યાદ કરે ને જગદંબાને એટલા માટે કેમ યાદ કર્યું એ બાજી તારી કાળી રે એ લટું ને કાળો
એવા કાર્યક્રમ અબુ બરોબર ન બોલતો પણ તું બેભાન થઈ ગયો એને માખણ એટલું ખાધું ને એમાં માખણ ખાઈને બેભાન થયું સાંગવાળી આહા આહા ખડીર કચ્છમાં ખડીર વિસ્તારમાં હું ને ડેરો ને ન ભૂલતો હું ડેરો ને બધા આપણે હારે થતા ये ઘણા વર્ષ થયા 20 વર્ષ થયા છે હે પણ યાદ કરીને તો હા મને મજા આવે હા હા એ ખમા કે જે માડી ખમા કે જે દર્શન સાંગવાળી ઘણા વર્ષ થયા ભાઈ 20 વર્ષ ન ભૂલતો 20 વર્ષ થયા છે ભાઈને બેભાન થઈ ગયો હાઈટમાં અમારે મું જોવાનું મળ્યા એટલે અમે કોઈ તબલા કોણ વગાડશે હે પ્રદીપભાઈ સાક્ષીમાં વેલા મામા નહીં બરોબર ન બોલો વેલા મામા આવ્યા પ્રદીપભાઈ પણ હતા 20 વર્ષ થયા પણ મને યાદ આવે એટલે યાદ આવી એટલા માટે અરે આંગણ તલાવડી એ મારી પાણે રે
આ જેમ ઓલામાં બેઠો હોય ને શું કહેવાય હું ભૂલી ગયો ઉઘરાણી એવી રીતે બેઠો શું છે હવે હા 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 પણ માની કેવી દયા કેવી કૃપા મારી તારી કાળી રે લટુને કાળો વે બાઈ તારી કાળી રે એ તું કાળ ભેરી નકલ ને અકલનો નકલું કરી શકે માણસો એને અકલ નો પછી ને ખબર પડે મને તો પણ ભાઈ તારો આ કરો મારી તારો આ કરો ત્રંબક વર્ણવાન રે ઉદાની રાજન કરણી મયાની હોલ બુઢાની રાજ ઉદાની કાંધી થઈ ડંકી ડુંગર ઘણી વસ્તુ એવી છે સમય સત્તા સંપત્તિ શરીર આ એક ધારું ટકે નહીં કોઈ માણસ એમ કે મારી સંપત્તિ ટકે શરીર ટકે દેહ કો ભરોસો કા હે गेह को भरोसो है बात करवी છે बिकाजी माँ अगर आवी किसको माँ प्रसन्न थी माँ आ तो भगवती से ने राव शेखना कुंवरी સાથે મારા લગ્ન કાલ માગું નાખવા જવું આમ ડોકરી ગઈ હો ભાઈ કોણ જઈ ડોકરી ડોશી ગઈ ભાઈ હો રાવ શેખે કીધું કે બાપ એમાં આપને મારું તમારું અપમાન ન કરાય સારના દીકરી છું પણ જો આ કરણી આપનું અપમાન ન કરાય પણ કોક દાઢી અને મૂછવાળો હોત ને તો હું એની અરે વાત કરી શકત આપની સાથે હવે અને તમે ક્યાં બકરા સારતો આ રાઠોડનો દીકરો અને ક્યાં મારી રાજકુમારી દાઢી ને મૂછ જ જોઈ એટલે આમ કર્યું હા તો જગદંબા હતી હો હમંકીએ બહાન કિંગ હસુબાગ ધુધારીએ ભાગીએ ડમર ટાક હમંકીએ બહાન કિંગ હસુબાગ ધુધારીએ ભાગીએ એટલા માટે તો બરદાયજીને કેવું પડ્યું છે नहीं तो ये रूप नहीं तो ये रंजन नहीं तो ये सास नहीं तो ये बोली न શકાય
એને આમ હાલી ન કાય આમ જગદંબા જગદંબા છે, શક્તિ તો શક્તિ છે. યા દેવી એટલે કેવું પડ્યું જ છે. પછી આ બધા દુઃખ લાગે એમ નથી કેવું ઓમ નમઃ શિવાય નારાયણ નારાયણ નારાયણ. યા દેવી આવું કરવાની જરૂર જ નથી તમારે. એટલે એની પેલા તમે કરીને બેઠા હતા. હા હવે નથી બોલવું. હવે લાગે બોલ્યા કરતા બકવા તણીને હવે બહુ લાગે છે બીક. પ્રદીપભાઈ બોલ્યા કરતા બકવા તણીને બહુ લાગે છે બીક. થોડું ઠાવકું બોલાય ને તો જગાટી અહીંથી જગતની માલિપાજી. હવે ખરેખર બાપુ કહેતા એમ મને આજનો પ્રસંગ ભીકાજીને જોઈ પ્રસન્ન થાય. હજી વાત તો લાવ્યો જ નથી હો. આ તો હવે લાવું વાત. ચારણ શું કહેવાય? ઈશ્વરદાસજી નો પ્રસંગ લાવવો છે પણ મને મગજમાં થોડું ધીમું 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 ધીમું. શું કામ ઘડિયાળા તો વાગે જ છે ચારું ના. બચુ બાપુ કહેતા હા પણ સાંભળવા વાળા હોવા જરૂરી છે. 5 હોય ને તોય બહુ મજા છે. એ કે કેટલા જણા છે કે 5? એ બહુ મજા આવી. હવે આનંદ આવ્યો. હા ભીકાજીની માથે પ્રસન્ન થઈ માં દાઢીને મૂછ દેખાડી ઓલાને. પણ રાજપૂત માની નો હોય ગયો, ઓળખી નો હોય ગયો જગદંબાને. આ તો એ શક્તિ છે આજનું. ખરેખર તો આજ શ્રીજી મહારાજનો પણ ન ભૂલતો હું. બ્રહ્માનંદ કૃત જ્ઞાન મુક્તાનંદ ધ્યાન રાધત હરિલક્ષ્મી બાગ નદત નિરખો દેખત બડભાગ લાગ પૌત સરસ નવલ પાગ યંતર ગણુ લાગ ધાગ છબિય થાગ ભારી બિલ સિદ્ધ સિદ્ધ સામરંગ ચુંતત ઉદજાત સંગ અંક ભમર જ્ઞાની જય જય ઘનશ્યામ નામ જંબુદ કત ઉદામ સુંદરી સુખધામ નામ શ્યામ રે ગુમાન. ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન હજારો વંદનો એના ચરણાવિંદમાં. મારા આજનો દિવસ એવો છે. તમે પૂર્ણ દિવસ છે. દાદાનો નિર્વાણ નહીં, પૂર્ણ દિવસ. હું તો એમ માનું છું નિર્વાણ ન કહેવાય, પૂર્ણ કહેવાય. કારણ કે પૂર્ણ કેમ કહેવાય? કે જે રામ નો જન્મ હોય, શ્રી મહારાજ નો જન્મ હોય, તો દાદાનો પૂર્ણ કેમ હોય? આપણે આજે હજારો વંદનો કરવા પડે દાદાને. એના ચરણાવિંદમાં કોટી કોટી વંદન દાદાને. ત્યારે આપણે કહી શકાય કેવો ચારણ છે. વાત કરવી છે, લાવ્યો જ નથી હો વાત. ઓલી ભાઈ કઈ લાવું વાત? આ ભીકાજીને ભૂલી જઈશ પાછું. અને ભૂલી ન જાઉં ને એવું એમ કરજો. એમાં માં પ્રસન્ન થાય. બોલી ન શક્યા, માં તો નીકળી ગયા. હાટ કરતી હો. પછી કહેવાની જરૂર ન હોય. આય નીકળે, જગદંબા નીકળે. આ તો સાન્નિધિક છે. થોડોક સમય થયો અને એવી વાર આવી ભાઈ, અને વાર આવી રાવ શેખાને જીવતો પકડી લક્ષ્મી જે કાંઈ બધો પૈસો હાથ દે લૂંટીને પોતાને લઈ ગયા. રાવ શેખને કેદ કર્યો
રાણી ક્યાં જાઉં? આઈમાં પાસે જાઓ. કોની પાસે? કે કરણીજી પાસે. હે કે કરણીજી પાસે જાઓ તો થાય. કરણીજી કે એક શરતે, મારા દીકરાને જો તમારી દીકરી આપો તો તમારો દીકરો કે મારો દીકરો રાઠોડા જો આ મજા, આ આયુની મજા આ જ હતી, શક્તિની મજા આ હતી, ભગવતીની મજા આ હતી. આ ભાવેણાના નાથને જો એમ કઈ શકતી હોય 18 ગામનો પાદરનો ધણી બનાવે, હે હવા પર દી ચડે કે ભાઈ ધરતીને નહોતો ધણી તેદી રોજ કરતી હતી નકશા, આજ વરી હું તને વગતા પેરમના ધણી. એક નહીં પણ 18 ગામના પાદરનો ધણી બનાવું ને તો માંડે વખતથી ગોહિલ કે બાદ આપ હું ખોડિયાર બોલી છું. હો હવે ઈ જગદંબા ઈ શક્તિ દઈએ કે આપણને બીજાને દીધો આપણને કોઈ દી સીતારામ એ નારાયણ આમ નામ જ આટા માર્યા આપણે પણ જો ને દુઆ જ ગાય આખી. હવે ગજવી તમને ન ખબર હોય, હવે અમને નથી ખબર, અમને બધી ખબર છે. અમારી આયુ હતી એટલે તમે શું. હા અમારે કાંઈ તમારી જરૂર હજી નથી. હા હજી આ યુગમાં, હા કાળ કલયુગમાં નથી જરૂર. એમની શું જરૂર? ઈ આપી શકે દેવા વાળી તો ઈ છે ભગવતી, અને ઈ કહી શકે ભલા માણસ. પણ તમે આ શ્રદ્ધા તો હોવી જોઈએ, વિશ્વાસ તો હમણાં જે વાત કરી ગોવિંદભાઈ પ્રદીપભાઈ, વિશ્વાસ શ્રદ્ધા એ તો જરૂર છે. ખોટા વખાણ કોઈને કરવા, કોઈના વખાણ જ ન કરવા. હવે મેં નિયમ કરી લીધો, કોઈ દી કોઈના વખાણ કરો એના કરતા તો આનાનો વખાણ કરી ડોશીના દાદાના હું આપણ તો આય નહીં તો અહીંયા ઉપર જ આંટો મારતો કાં જઈ દેવ આવ્યો. એમ તો કહે છે કઈ ન કે બટા તું આવ્યો માં દીકરા ખાવું છે, જે કાંઈ બાજરાનો રોટલો જે કાંઈ ખવડાવજે જે હશે. હા બહુ હું સત્ય વાત કરું, પણ તમને વિશ્વાસ તો રાખો, શ્રદ્ધા તો રાખો નહીં યાર. આપણે શ્રદ્ધા જ ન રાખી, ખાલી આમ તો નીકળી ગયા દાણા. આના કરતા તો બાંગ પુકારે ને ઈ હારા છે મારા બાપ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ લા ઇલાહા રસૂલુલ્લાહ અસ્સલામુ અલૈકુમ કુદબ રબ્બાની અસ્સલામુ અલૈકુમ દીવાન દસગીર અસ્સલામુ અલૈકુમ મહદાદિલ્લાની. આ પાંચો ટાઈમ નમાજ પડે છે ને ઈ હાચા છે. હું માનું છું એને ઇન્શાઅલ્લાહ. કોઈ એમ કે શું કામ માનો તમે એને? આને નથી માન. તમે આપણે દાદાને કોઈ દિવસ દર્શન હરખી તો કર્યા આપણે દાદાને દર્શન હરખી તો ન કર્યા હોય. જોજો તમે ખોટું ન લગાડતા. આ બધા ડાયરો બેઠા જીમથી એમ કે ખાવું છે. મૂળ શું મેન મુદ્દો ખાવાનો છે. ઓલા તો આમ કે આમ પડ બિસ્મિલ્લાહ લાહી નબી. વિચાર તો કરો તમે હજી નહીં સમજો નહીં, તમે ઊંધું સમજો છો. પણ જયારે તમે સમજશો તો બહુ બચ્ચુ બાપુ આ જ કહેતા હતા, તમે સમજ્યા જ નહીં. 18 વર્ષ સુધી આમ નામ કરીને મરી ગયા. બરાબર 18 ને નો બોલ 18 ને કે
18 વર્ષ 18 વર્ષ સુધી બોલી 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 એક જ રટણ આ જ કર્યું બચુ બાપુએ કે તમે આ એકતા કરો એકતા અંતરના ઊંડાણની વેધું ને ભણાય પણ ચોરે નો ચીતરાય ચીતીની વાતું શું કરાય અંદરો અંદરની જ કુટીલા થાય શનુભા સોચુભા એની વાતું રેવાય જ હે આપણે શું કર્યું આ જ કર્યું અંતરની જ કોકની જ કાપતી કરી કોઈ દી આપણે આમ જોરુભા હવે જોરુભાઈની વાત રહેવા જ જો આપણે ભાઈની મોટા ભાઈની ભૈલાની કે આમ વિજયની ગમે કોઈ નામ લ્યો કાપતી જ કર હવે એની વાત રહેવા જો એ હવે શું કરે મને બધી ખબર લે પણ તું શું કરસ એ કઈ ને હે મોજમાં રહે ને તું ભલા મને શું કામ આમ તો દુઃખી થાશ અમથી આમ તો કોકના જ એવું લાગે હા બેઠો બેઠો ગામના નરિયા ગણું છું શું પૂછો છો મુદને કે હું શું કરું છું બેઠા બેઠા ગામના નળિયા ગણું છું આમથી આમ તો એવો લોહી પીતો એને આપણે એમ દુઃખી કરે રાખી યાર આપણે એમ થાય કે યાર ફરી શું યાર તું શાંતિ ઓમ નમસ્તે તું તારી મસ્તીમાં જીવ ને યાર પણ નથી જીવી શકતા વાત લાવું છો આજે લાવ્યો જ નથી કાંઈક હું બીજા રવાડે ચડી ગયો ને એવું લાગ્યું નહીં પણ માં તો માં છે ભગવતી કીધું મારા દીકરાને પરણાવો જો આ માં કે પેલો ફેરો હોય બીજો ફેરો થાય હું લાવી દઉં તારા ધણીને છુડાન રાવ શેખ કો મુલ્તાન મેં મુલ્તાનના પાદરમાં હો હા કે મુલ્તાનના પાદરની માલપા દીદી ન જાઉં ને તો હું કરણી ડોકરી નો કહેવાઉં બાપ હું કરણીજી નો કહેવાઉં છુડાન રાવ શેખ કો રાવ શેખા राव शेख को मुल्तान में ग्रही जपट पीठ बिठाय मां समड़ी भई हमड़ी नु रूप राजबाई नो बीजो जो अवतार गणो ईर शक्ति मां आई खारा